ભાવનગરમાં નવીન હાઈવે પર સર્વિસ રોડનું કામ લાંબા સમયથી અધૂરું છે, જેને કારણે સ્થાનિક વેપારીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓ દ્વારા કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે. ભાવનગરમાં છેલ્લા ઘણા મહિનાઓથી સર્વિસ રોડનું કામ પૂર્ણ ન થતા વેપારીઓને માલસામાનની હેરફેર, ગ્રાહકોની અવરજવર અને દૈનિક વ્યવહારમાં અવરોધ ઊભો થયો છે. રસ્તો ખોદાયેલો હોવાથી દુકાનો સુધી પહોંચવામાં ગ્રાહકોને મુશ્કેલી પડે છે, જેની સીધી અસર વેપાર પર થઈ રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ ફર્નિચર સહિતના ભારે માલસામાનની હેરાફેર માટે વાહનોને લાંબો ચક્કર મારવો પડે છે. કેટલીક જગ્યાએ ડિવાઈડર પર પાર્ક કરી માલસામાન લઈ જવાની ફરજ પડે છે, જેનાથી સમય અને ખર્ચ બંનેમાં વધારો થાય છે. આ બાજુ આવતું નથી અને ગટર વચ્ચે એવી ઊભી કરી છે, કોઈ પણ સાધન ગરાગી કોઈ બધા આખું શોપિંગમાં 50 દુકાન છે, બધા એમને નવરા બેસી જાય છે, કોઈને ધંધા થતા નહીં, બારોબર સીધે સાધન જાય છે, બારોબર આવે. કોઈ પણ કોઈ નાખવા કે બીજું કોઈ મજૂરને જ આવવું હોય તો ભાઈ પાપડીની બધાને તકલીફ પડે છે. કોઈ પણ ગટર વટી કોઈ મજૂર જવા તૈયાર થતો નથી, એટલે બધાના ધંધા ઠપશે. કોઈ પણ તાત્કાલિક આ કોમ રોડનું થઈ જાય, સર્વિસ રોડ, એવું બધા એમ ઈચ્છીએ છે. ઈચ્છા તો એ જ છે કે આ રોડનું કામ છે એ 12 મહિનાથી ચાલુ છે. હું એક વેપારી છું, મારે ત્યાં દુકાન છે. આવવા જવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. માલ કઈ રીતે ભરાવો, અમારે માલને ગોડાઉનમાં કઈ રીતે લઈ જાવો, પછી ગટર છે એ બહુ ઊંચી છે, ચોમાસાની અંદર પાણીનો અમારી દુકાનોની અંદર પાણી વળી જાય, એવો પ્રોબ્લેમ છે અત્યારે. અને પબ્લિકને આવવા જવામાં બહુ મુશ્કેલી પડી રહી છે. એના કારણે બધા હેરાન પરેશાન છે વેપારી મિત્રો. જય ગોગા શોપિંગ નામનો આ શોપિંગ છે, એની અંદર સતત 6 મહિનાથી બધાને રજૂઆત કરી છે કે અમને આની કંઈક સુવિધા કરી દો. પણ અહીંયા કને અમારા વ્હીકલો લાવવા હોય, લોડિંગ વાળા લાવવા છે, અમારી ખોળની દુકાનો છે, ફર્નિચરની દુકાનો છે, એની અંદર અમારે માલ ડિલિવરી કરવી હોય, અહીંથી અહીં કરવું હોય તો અમારે આખું ડાયવર્ટર કૂદીને જવું છે. કોઈ રોડ વાળા સાંભળતા નથી, કોઈ પાલિકા વાળા સાંભળતા નથી. અહીંયા કને બધું રેડિયાળ ખાતું થઈ ગયું છે. છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી વિવિધ સ્તરે રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ કામગીરી પૂર્ણ થતી નથી. ચોમાસાની શરૂઆત થતાં વેપારીઓની ચિંતા વધી છે. સર્વિસ રોડની બાજુમાં ઊંચી ગટરો અને અધૂરી કામગીરીઓ કારણે વરસાદી પાણી દુકાનોમાં ઘૂસવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓએ તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને કામ ઝડપથી પૂર્ણ કરવા વિનંતી કરી છે. આ મામલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને માહિતી આપતા જણાવ્યું હતું કે ભાભર શહેરમાં વિકાસ પથનું કામ કેટલાક સમયથી અટવાયેલું છે. ભાભર સેક્શનમાં મદદનીશ એન્જિનિયર સ્પષ્ટતા કરી કે UGVCLના 5 ડીપી અને વીજ પોલ હટાવવાની પ્રક્રિયા ચાલુ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.